હું છું જયનીત શુક્લા, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. તેને યુટ્યુબ ઉપર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી નવી માહિતી આપણી પાસે પહોંચી શકે. અમદાવાદ શહેરની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો માહોલ એવી રીતના જામ્યો છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે માહોલ એવી રીતના જામ્યો છે કે ના પૂછવાની વાત. આજે અત્યારે અમે બાપુનગર વોર્ડમાં આવ્યા છીએ, ત્યારે અમારી સાથે બે મહિલા ઉમેદવાર જોડાઈ ગયા છે. બાપુનગરની જે જનતા ત્રાસી ગઈ છે. અમે જ્યાં પણ જનસંપર્કમાં જઈએ છીએ તો પહેલાથી બૂમ કરાડા ચાલુ થઈ જાય છે. આટલા વર્ષોથી શાસનમાં છે પણ એક સારી ગટર વ્યવસ્થા નથી આપી શક્યા. હવે સામાન્ય માણસને જોઈએ શું? રોટી, કપડા और મકાન. તો એમણે લોકોના રાશન કાર્ડ બંધ કરી દીધા છે. જે આપણે વૃદ્ધો છે એમને રાશન કાર્ડની લાઈનોમાં ઊભા રાખી દીધા છે. એમને અંગૂઠા આપવા, જ્યાં તમે વિદેશોમાં જોઈ શકો છો કે ત્યાં વૃદ્ધને સહાય મળે છે, એમને પેન્શન આપવામાં આવે છે. જ્યારે આપણે અહીંયા ભારત દેશની અંદર જ્યારે ભાજપ સરકાર, મને ખ્યાલ છે કે લગભગ આપણા અધ્યક્ષ મહોદય એવું કહેતા હતા કે આ જે મોંઘવારી વધી રહી છે એ કેન્દ્ર સરકાર વધારી રહ્યા છે, બરાબર? એ સમયે અત્યારે હાલ તો સરકાર કેન્દ્રમાં છે, બીજેપી સરકાર જ છે ને. તો જે ગરીબ માણસનું જીવવાનું મુશ્કેલ કરી દીધું છે. અત્યારે અમે જ્યાં જ્યાં જનસંપર્કમાં જઈએ છીએ ત્યાં પબ્લિક બૂમો પાડે છે કે જોવા આવતા નથી, 5-5 વર્ષે મોઢું બતાવવા આવે છે. અમારે આ ગટરોનું શું કરવાનું? આ પાણી ભરાયેલું છે, અહીંયા કચરાના ઢગલા છે. ઘણા લોકોએ તો એવી પણ ફરિયાદ કરી છે કે અંદર ગટરનું ઢાંકણું નાખવા માટે કે અમે ના આવી શકીએ, તો કે વોટ લેવા માટે શું કામ અંદર આવે છે? તો અમે એવું કહીએ છીએ કે અમારી અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર સત્તામાં નથી. અમને તમે એકવાર સત્તા ઉપર લાવશો પછી તમે અમારા કામ જોજો. તમને યોગ્ય ના લાગે તો તમે 5 વર્ષે સરકાર બદલી શકો છો. તો અમારો મુખ્ય એજન્ડા એ છે, સૌથી પહેલાં તો બાપુનગરની ગટર લાઈનો સુધારવાની. પછી જે લોકોના છાપરા ઘર તોડી પાડવામાં આવ્યા છે અને જે નથી તૂટ્યા અને જે લોકોને નોટિસ આપવામાં આવી છે, તો અમારું કહેવાનું એવું છે કે બાપુનગરની જે જનતા વર્ષોથી ત્યાં રહે છે, તમે ટેક્સ ઉઘરાવો છો તો ટેક્સમાં એ બાબતનો ઉઘરાવો છો, એ એમની માલિકીનું થયું ત્યારે ને. તો તમે એમને એમની સામે જે જગ્યા ઉપર છે ત્યાં પાકા મકાન બનાવીને આપી શકો છો ને. જરૂરી નથી કે તમે બીજી જગ્યાએ એમને શિફ્ટ કરો. તમે ત્યાં બીજી જગ્યાએ શિફ્ટ પણ કરો છો, પાછા એમની પાસેથી હપ્તા પણ વસૂલો છો, એમની પાસેથી કિંમત પણ વસૂલો છો, તો તમે જનતાનું ભલું શું કર્યું? ઘણા મુદ્દા છે. ટ્રાફિકની સમસ્યાનો તમે જે મુદ્દો કહ્યો, તો તમે અહીંયા નજરે જોઈ શકો છો કે સાંજના ટાઈમે નીકળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે. ટ્રાફિકની સમસ્યા પણ ગંભીર છે. ગટર, પાણી, રોડની વ્યવસ્થાઓ પણ ગંભીર છે. હમણાં એક મારો વિડીયો વાયરલ થયેલો હતો કે રાતના 12 વાગે અહીંયા ભૂવો પડેલો હતો, નાનકડો ભૂવો હતો, એમાંથી એને મોટું સ્વરૂપ પકડ્યું. ત્યાં સુધી તંત્ર અહીંયા જોવા નહોતું આવ્યું. તંત્રની નિષ્ફળતા બતાવી અને અમે તાત્કાલિક ધોરણે કમ્પ્લેન કરી. 24 કલાકનું અલ્ટિમેટમ આપેલું હતું, 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, પણ 24 કલાકમાં રિપેરિંગ કામ થયું. તો શું તમને અલ્ટિમેટમ આપીએ ત્યારે જ તમે કામ કરી શકો? ત્યાં સુધી તમે જનતાનું વિચારી ના શકો? અમારી સરકાર સત્તામાં નથી. જો અમારી સરકાર જે દિવસે સત્તામાં આવશે એ દિવસે કોઈ પણ પબ્લિક, કોઈ પણ જનતા એવું નહીં કહી શકે કે અમે દુઃખી છીએ. આ અમે ગેરંટી આપીએ છીએ. હવે જે તમે વાત કરી કે મકાનો પાડી નાખ્યા, એ બધી ગેરકાયદેસર બાંધકામ હોય તો સરકાર તોડી શકે છે, ગેરકાયદેસર બાંધકામ હોય. અને બીજું ઓલિમ્પિક લાવવાની વાત છે. 2030માં તમે જોઈ શકો છો કે ઓલિમ્પિક લાવશે સરકાર. ઓલિમ્પિક ક્રિકેટ રમતો બધી લાવવાના છે. તો એમાં શું કે જગ્યા નાની પડે છે, સરકારનું મંતવ્ય છે. એટલે જગ્યા પહોળી કરવા માટે, રસ્તાઓ ગલીઓ બહુ સાંકડી છે, તેને પહોળી કરવા માટે, જેને ટ્રાફિકના સમસ્યાનું હલ થાય અને જગ્યા એના માટે આ તોડી હોય તો એવું બની શકે. હવે સરકાર જે ઓલિમ્પિકની વાતો કરે છે, આજે લગભગ મને ખ્યાલ છે, મારું બચપણ અહીંયા જ ગુજર્યું છે, બરાબર? નાનપણ જેવું જોતી
કાંકરિયા તળાવનું હજી કામ પૂરું થયું નથી. જે સ્ટેડિયમને કાંકરિયા તળાવ બનાવવા માટેની જે વાતો કરી છે આ ભાજપ સરકારની વાયદા સરકારે, બરાબર, પણ એનું કામ હજી સુધી પૂર્ણ થયું નથી. ઓલિમ્પિકના બહાને તમે જે ગરીબોને હેરાન કરવાનું ગેરકાયદેસર બાંધકામ છે તો તમે ટેક્સ કેમ વસૂલો છો? તમને ટેક્સ વસૂલતા પહેલા ખબર હોવી જોઈએ કે આ ગેરકાયદેસર બાંધકામ છે, તો ત્યારે જ તમારે એમને ચેતવવા જોઈએ. એ લોકો આજકાલના નથી રહેતા કે વર્ષ 2 વર્ષથી નથી રહેતા, 60 70 વર્ષ જૂના ઝૂંપડા છે. તો 40 વર્ષના સમયગાળામાં સરકારે શું કર્યું? એ સવાલ સરકારને પૂછવા જેવો છે. એને સર્વે તો કર્યું હશે, સર્વે કર્યું હશે, માનીએ છીએ અમે, નો ડાઉટ. ચલો તમે એમને ગેરકાયદેસર છે, તમે એમના ઝૂંપડાઓ તોડો છો, તો એની સામે તમે નવા મકાનો બનાવીને આપશો, બરાબર, તો એના પૈસા કેમ વસૂલી, કિંમત કેમ વસૂલો છો? એમ કે સરકાર હજી તો પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં દાખલ કરી છે અને બધાને ઘરનું ઘર આપે છે. એના અનુભવો મેં કર્યા છે. એવા કડવા અનુભવ થયા? કડવા અનુભવ છે, લોકોના મોઢે પણ સાંભળ્યા છે, અમે ખુદે પણ કર્યા છે. કંઈક 7,000 રૂપિયા ભરવાના છે અને હપ્તા સિસ્ટમના જે હપ્તા સિસ્ટમ છે, પહેલા તમારે 7.5 ભરવાના હોય છે, પછી હપ્તા સિસ્ટમ પર છે. અને બીજું કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના અમુકના પાસ થાય છે, અમુકના નથી થતા. ઘણા ખરા મુદ્દાઓ એમાં એવા હોય છે કે જેમાં જનતા ફસાય છે, બરાબર. દરેક વ્યક્તિની આવાસ યોજના પાસ થતી નથી. એ તો પૈસા પાછા રિટર્ન આપે છે ને, 7,500 રૂપિયા પૈસા પાછા સરકાર આપી દે છે. 2 5 વર્ષે એમની ઈચ્છા આપણે ત્યારે આપે છે. એવું છે? ઘણા લોકો બૂમો પાડે છે. અમારા ઉમેદવારનો એક દાખલો છે, હમણાં જ મને કહ્યું કે 3 વખત ફોર્મ ભર્યા અમે, હજી સુધી અમારો નંબર નથી લાગ્યો. હું દીપાલીબેન પટની છું, બાપુનગર વિસ્તારની દીકરી છું. હું તમારી સમક્ષ ઊભી છું. તો મને પહેલી વાર આમ આદમી પાર્ટીએ મોકો આપ્યો છે, તો હું મને ચૂંટાઈને લાવે તો હું એમની સમક્ષા જે મારાથી થશે એ હું પૂર્ણ કરીશ અને હું એમના માટે યોગ્ય રીતે, સારી રીતે એમના માટે હું સહાયતામાં લાભ આપીશ. તો મારી એટલી જ સમક્ષા છે. તો જે ગરીબીમાં જે લોકો માટે આવાસ યોજનાના ફોર્મ ભરે છે, તો મેં મારી ખુદની જે એ પ્રોબ્લેમ હતી કે મેં પહેલાં 3-4 વખત ફોર્મ ભર્યું, પણ મને એક બી વખત મોકો મળ્યો નથી. પૈસા પાછા આવી જાય. ફોર્મ આપણું જે ગરીબ માણસોનું છે એના માટે કોઈ સારવાર કે કંઈ જ નથી મળતું સુવિધા. તો અમે ચૂંટાઈને આવીશું તો અમે ગરીબ લોકો સામું જોઈશું અને એમની સમક્ષતા જે પણ હશે અમે શાંતિપૂર્વક એમનું સાંભળીશું અને અમે એમના માટે અડધી રાત્રે પણ એમને ગમે તે તકલીફ હશે તો અમે અડધી રાત્રે બી એમનો પ્રોબ્લેમ સોલ્યુશન કરીશું.